આજે તમે 12-13 વર્ષના બાળકોને એકદમ કંટાળેલા જુઓ છો કેમ કે તેણે મોબાઈલની સ્ક્રીનમાં આખું બ્રહ્માંડ જોઈ નાખ્યું છે. આખો સમય આના પર. તેમને બસ બધું જ ખબર છે, માહિતીથી, શોધથી નહીં, અનુભવથી નહીં. આ એક ખતરનાક ટ્રેન્ડ છે. સમય જતાં આપણે આની મોટી કિંમત ચૂકવવી પડશે. કેમ કે ઢગલાબંધ માહિતી જેની સાથે કોઈ પણ પ્રકારના અનુભવો જોડાયેલા નથી, ભવિષ્યમાં માણસના મનને બહુ મોટી રીતે અપંગ બનાવી શકે છે. આ ઘણા આત્મહત્યા, ડ્રગ્સ અને બીજી વસ્તુઓ તરફ દોરી જાય છે જે બહુ મહત્વની ભૂમિકા ભજવે છે કેમ કે એ લોકો તેમનો અનુભવ વધારવાનો પ્રયાસ કરે છે. ગમે તેમ કરીને બધું પહેલેથી જ જોઈ કાઢ્યું છે માહિતી વડે. તમે માહિતીને રોકી ન શકો કેમ કે એક સ્તર પર તેણે આપણા માટે અદ્ભુત વસ્તુઓ કરી છે અને બીજા સ્તરે તે લિમિટ બહાર જઈ રહ્યું છે. એવું નથી કે ટેકનોલોજી એક ખરાબ વસ્તુ છે, એ ઉપયોગ પર આધારિત છે. જો એક રીતે ઉપયોગ કરો તો તમારી વિરુદ્ધમાં જશે, બીજી રીતે ઉપયોગ કરો તો તમારા પક્ષમાં જશે. હું માનું છું કે આ પરિવારો અને માતા પિતાનું કામ છે કે થોડી સમજ લાવવી કે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં કરવી.